શહેરનો એક ખૂણો અને એક તૂટેલું ઘર. ઇન્દોરના જૂના વિસ્તાર રાજવાડા પાસે એક 3 માળનું મકાન હતું. બહારથી ભવ્ય પણ અંદરથી ખાલીપો. માલિકનું નામ શિવરાજ મહેતા, ઉંમર 43 વર્ષ. લોકો તેમને શિવા શેઠ કહેતા. કાપડના વેપારી, 2 મોટી દુકાનો, એક ગોદામ અને બેંક બેલેન્સ પણ સારું. પણ દિલનો એક ખૂણો પત્નીના ગયા પછી ક્યારેય ભરાયો જ નહીં. પત્નીનું નામ હતું રાધા. કેન્સરે 3 વર્ષ પહેલાં તેને છીનવી લીધી. ત્યાર પછી શિવરાજે ઘરના દરવાજા ભાગ્યે જ ખોલ્યા હતા. નોકર રાખતા પણ 1-2 મહિનામાં ભાગી જતા. તેઓ કહેતા કે દિવસ રાત બસ કામ અને મૌન, અહીં તો આત્મા પણ ડરી જાય. એક દિવસ જૂના મેનેજર જગદીશ અંકલે કહ્યું, શિવા, ઘર ચલાવવા કોઈ સ્ત્રી જોઈએ. નોકરાણી નહીં, ઘર સાચવે તેવી સ્ત્રી. હું એક છોકરીને જાણું છું, કીર્તિપુર ગામની છે. નામ ચાંદની, ઉંમર 24 થી 25 વર્ષ. અનાથ છે. કાકા કાકીએ કાઢી મૂકી કારણ કે દહેજ નહોતા આપી શક્યા. ભણેલી નથી પણ ઘરકામમાં જબરદસ્ત અને ઈમાનદાર છે. શિવરાજે બહુ વિચાર્યા વગર હા પાડી દીધી. તેમને બસ ઘરમાં એક એવો માણસ જોઈતો હતો જે સવારે ચા બનાવે અને સાંજે દરવાજો ખોલે. બસ સ્ટેન્ડ પર જગદીશ અંકલ ચાંદનીને લઈને આવ્યા. લાંબી, પાતળી અને ગૌવર્ણી છોકરી. આછા લીલા રંગની સાડી અને વાળમાં રબરને બદલે કાળી દોરી બાંધેલી હતી. આંખો એટલી મોટી કે પહેલી નજરે લાગે જાણે 2 કાળા વાદળો આંખોમાં કેદ હોય. હોઠ પાતળા પણ જ્યારે તે સહેજ મુસ્કુરાઈ ત્યારે લાગ્યું જાણે ચાંદની રાત અચાનક રૂમમાં ઉતરી આવી હોય. શિવરાજે ફક્ત એટલું જ કહ્યું, નમસ્તે. પાછળનો રૂમ તારો. સવારે 6 વાગ્યે ચા જોઈએ. ચાંદનીએ માથું નમાવીને કહ્યું, જી શેઠજી. બરાબર સવારે 5:55 વાગ્યે ચા તૈયાર હતી. આદુ અને ઇલાયચીવાળી, દૂધ ઉકાળીને ઠંડુ કરેલું, બિલકુલ એવી જ જેવી રાધા બનાવતી હતી. શિવરાજે એક ઘૂંટડો લીધો અને ચોંકી ગયા. 8 વર્ષ પછી કોઈએ તેમની પસંદગીની ચા બનાવી હતી. તેમણે કંઈ પણ બોલ્યા વગર બીજો કપ માંગ્યો અને ચાંદની દોડીને લઈ આવી. ધીરે ધીરે ચાંદનીએ ઘરને પોતાનું બનાવી લીધું. તે સવારે ઉઠીને પૂજા કરતી અને પછી ચૂપચાપ કામ કરતી. શિવરાજ સાંજે ઘરે આવતા ત્યારે ચાંદની દરવાજે ઊભી રહેતી. શેઠજી, આજે બહુ ગરમી હતી ને? પગ દબાવી દઉં? પહેલી વાર શિવરાજે ના પાડી, બીજી વાર ચૂપ રહ્યા અને ત્રીજી વાર સંમતિ આપી દીધી. ચાંદનીના હાથ કોમળ હતા, કોઈ વીંટી નહીં, બસ મહેંદીની હળવી સુગંધ. પગ દબાવતી વખતે તે કોઈ જૂનું માલવી લોકગીત ગણગણતી. શિવરાજની આંખો બંધ થઈ જતી. 8 વર્ષ પછી કોઈએ તેમને નિસ્વાર્થ ભાવે સ્પર્શ કર્યો હતો. એક દિવસ ધોધમાર વરસાદ હતો અને વીજળી ગુલ થઈ ગઈ. શિવરાજ લાઇબ્રેરીમાં બેસી જૂની ડાયરી વાંચતા હતા. ચાંદની મીણબત્તી લઈને આવી. જમતી વખતે અચાનક લાઇટ આવી તો ચાંદનીની આંખોમાં આંસુ હતા. શિવરાજે પૂછ્યું, શું થયું? ચાંદની ધીરેથી બોલી, આજે મારા મા બાપની પુણ્યતિથિ છે. મેં તેમને ક્યારેય જોયા નથી. શિવરાજનું ગળું ભરાઈ આવ્યું. તેમણે પહેલીવાર ચાંદનીના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, હવે તું એકલી નથી. એકવાર શિવરાજના કોલેજના મિત્ર રોનક ઘરે આવ્યા. ચાંદનીને જોતા જ રોનક બોલ્યો, અરે વાહ શિવા, આ હિરોઈનને ક્યાં છુપાવી રાખી હતી? આ તો જોરદાર માલ છે. શિવરાજને ખૂબ ગુસ્સો આવ્યો. તેમણે રોનકને ઘરની બહાર કાઢી મૂક્યો. રાત્રે ચાંદનીએ પૂછ્યું, શેઠજી, તમારા મિત્ર નારાજ થઈ ગયા? શિવરાજ બોલ્યા, જે તારી ઇજ્જત ન કરે, તે મારો મિત્ર નથી. એક રાત્રે શિવરાજને છાતીમાં દુખાવો થયો, હાર્ટ એટેકનો હળવો ઝટકો. ડોક્ટરે 3 દિવસ આરામ કરવાનું કહ્યું. ચાંદની 3 રાત ઊંઘી નહીં. દવા આપતી, માથે ભીના પોતા મૂકતી. ત્રીજી રાત્રે જ્યારે શિવરાજની આંખ ખુલી તો ચાંદની રડતી હતી. શિવરાજે તેનો હાથ પકડ્યો, ડર નહીં, હું ક્યાંય નહીં જાઉં. ચાંદની ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી, શેઠજી, તમે ચાલ્યા જશો તો હું ક્યાં જઈશ? તે રાત્રે પહેલીવાર શિવરાજે ચાંદનીને ગળે લગાવી. સાજા થયા પછી શિવરાજે નિર્ણય લીધો. ચાંદની, તું અહીં નોકરાણી બનીને નહીં રહે. હવે તું મારી સાથે દુકાને આવીશ, હિસાબ શીખીશ. હું તારા માટે શિક્ષક રાખીશ. ચાંદની આશ્ચર્યચકિત થઈ ગઈ. 3 મહિનામાં તો તે 10મા ધોરણની ચોપડીઓ વાંચવા લાગી. એક સાંજે ચા પીતી વખતે ચાંદની બોલી, શેઠજી, મારે મારું બ્યુટી પાર્લર ખોલવું છે અને ગામની છોકરીઓને મફત શીખવવું છે, જેથી કોઈ બીજી ચાંદનીએ આવું દુઃખ ન ભોગવવું પડે.
શિવરાજે તેનો હાથ પકડ્યો, તારું સપનું હવે મારું સપનું છે. ધીરે ધીરે મહોલ્લામાં વાતો થવા લાગી. 19 વર્ષનો તફાવત જોઈ લોકો ટોણા મારતા. શિવરાજે એક દિવસ મહોલ્લાની મીટિંગ બોલાવી અને સાફ કહી દીધું, મેં ચાંદનીને મારી જીવનસાથી પસંદ કરી છે. જેને વાંધો હોય તેના માટે મારા ઘરના દરવાજા બંધ છે. કીર્તિપુરથી ચાંદનીના ફોઈ આવ્યા. તેમણે શિવરાજને કહ્યું, મેં સાંભળ્યું હતું કે મારી ભત્રીજી અહીં નોકરાણી છે, પણ તમે તો તેને દેવી બનાવી દીધી. જો તમારું મન માને તો આ સંબંધને લગ્નનું નામ આપી દો. શિવરાજે ચાંદની સામે જોયું. ચાંદનીની આંખોમાં પ્રેમ અને સવાલ બંને હતા. શિવરાજ બોલ્યા, ચાંદની, તું શું ઈચ્છે છે? ચાંદનીએ પહેલીવાર તેમની આંખોમાં જોઈને કહ્યું, જો તમે મને દીકરી ગણો તો દીકરી બનીને રહીશ, અને જો જીવનસાથી ગણો તો હું હંમેશા તમારી ચાંદની બનીને રહીશ. લગ્ન સાદગીથી થયા. ચાંદની લાલ બનારસી સાડીમાં સજ્જ થઈ ત્યારે લાગ્યું જાણે સાક્ષાત ચંદ્ર જમીન પર ઉતરી આવ્યો હોય. લગ્નના 6 મહિના પછી તેણે પોતાનું પાર્લર ખોલ્યું, ચાંદની મહેંદી એન્ડ બ્યુટી સલૂન. આજે 10 વર્ષ વીતી ગયા છે. તેમને એક દીકરો છે, જેનું નામ રાધા શિવ રાખ્યું છે. લોકો કહે છે કે શિવા શેઠના ઘરમાં આજે પણ એ જ ચાંદની રહે છે, પણ હવે તે નોકરાણી નહીં, ઘરની રોશની છે. જ્યારે પણ કોઈ પૂછે છે કે આ બધું કેવી રીતે થયું, ત્યારે શિવરાજ ફક્ત એટલું જ કહે છે, પ્રેમ ઉંમર નથી જોતો, નિયત જુએ છે. અને ચાંદનીની નિયતમાં ફક્ત અને ફક્ત પ્રેમ હતો.